નમસ્કાર મિત્રો, તમારું મારી જનરલ નોલેજની ચેનલમાં સ્વાગત છે। આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર 1, સુરપાણેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન છે વડોદરા, બી તાપી, સી નર્મદા, ડી સુરત। આનો સાચો જવાબ છે નર્મદા। પ્રશ્ન નંબર 2, ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? ઓપ્શન છે નારાયણ સરોવર, બી આજવા સરોવર, સી થોર સરોવર, ડી નળ સરોવર। આનો સાચો જવાબ છે નળ સરોવર। પ્રશ્ન નંબર 3, ગુજરાતમાં માતૃશ્રાદ્ધ તરીકે કયું સ્થળ જાણીતું છે? ઓપ્શન છે પ્રભાસ પાટણ, બી ચાણોદ, સી દ્વારકા, ડી સિદ્ધપુર। આનો સાચો જવાબ છે સિદ્ધપુર। પ્રશ્ન નંબર 4, ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? ઓપ્શન છે વલસાડ, બી સુરત, સી પોરબંદર, ડી જુનાગઢ। આનો સાચો જવાબ છે વલસાડ। પ્રશ્ન નંબર 5, ગુજરાતનું કયું સ્થાન સાક્ષર નગર તરીકે ઓળખાય છે? ઓપ્શન છે અમદાવાદ, બી નડિયાદ, સી વડોદરા, ડી પાટણ। આનો સાચો જવાબ છે નડિયાદ। પ્રશ્ન નંબર 6, ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે? ઓપ્શન છે 6, બી 3, સી 4, ડી 5। આનો સાચો જવાબ છે 4। પ્રશ્ન નંબર 7, ગુજરાતમાં અશોકનો પ્રાચીન શિલાલેખ ક્યાં આવેલો છે? ઓપ્શન છે ગિરનાર તળેટી, બી ધોળાવીરા, સી ઈડર, ડી લોથલ। આનો સાચો જવાબ છે ગિરનાર તળેટીમાં। પ્રશ્ન નંબર 8, ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે? ઓપ્શન છે મહેસાણા, બી ગાંધીનગર, સી જુનાગઢ, ડી વેરાવળ। આનો સાચો જવાબ છે ગાંધીનગર। પ્રશ્ન નંબર 9, પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? ઓપ્શન છે શુક્લતીર્થ, બી ઉદયવાડા, સી સજાણ, ડી નવસારી। આનો સાચો જવાબ છે ઉદયવાડા। પ્રશ્ન નંબર 10, ગુજરાતનું રાજ્ય પંખી કયું છે? ઓપ્શન છે મોર, બી સુરખાબ, સી ગરુડ, ડી પોપટ। આનો સાચો જવાબ છે સુરખાબ। પ્રશ્ન નંબર 11, ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ હેમુ ગઢવી નાટ્યગૃહ ક્યાં આવેલું છે? ઓપ્શન છે રાજકોટ, બી વડોદરા, સી ભાવનગર, ડી અમદાવાદ। આનો સાચો જવાબ છે રાજકોટમાં। પ્રશ્ન નંબર 12, હમીરસર સરોવર ક્યાં આવેલું છે? ઓપ્શન છે વિરમગામ, બી કડી, સી ભુજ, ડી ઈડર। આનો સાચો જવાબ છે ભુજ। પ્રશ્ન નંબર 13, શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે? ઓપ્શન છે વિરમગામ, બી વડનગર, સી ધોળકા, ડી વડોદરા। આનો સાચો જવાબ છે વડનગર। પ્રશ્ન નંબર 14, ગુજરાતમાં કયા સ્થળને સાધુનું પિયર કહે છે?
ઓપ્શન છે એ ડાકોર, બી ગિરનાર, સી દ્વારકા, ડી અંબાજી. આનો સાચો જવાબ છે ગિરનાર. પ્રશ્ન નંબર 15, આદિવાસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે? ઓપ્શન છે દાહોદમાં, બી નર્મદામાં, સી પંચમહાલમાં, ડી ડાંગમાં. આનો સાચો જવાબ છે ડાંગમાં. પ્રશ્ન નંબર 16, ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? ઓપ્શન છે 7, બી 8, સી 4, ડી 6. આનો સાચો જવાબ છે 8. પ્રશ્ન નંબર 17, સુરદર્શન સરોવર ક્યાં આવેલું છે? ઓપ્શન છે જુનાગઢ, બી જામનગર, સી પોરબંદર, ડી રાજકોટ. આનો સાચો જવાબ છે જુનાગઢ. પ્રશ્ન નંબર 18, વડોદરા કઈ નદીને કિનારે આવેલું છે? ઓપ્શન છે વિશ્વામિત્રી, બી સેઢી, સી કીમ, ડી મહી. આનો સાચો જવાબ છે વિશ્વામિત્રી. પ્રશ્ન નંબર 19, ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? ઓપ્શન છે 500 કિલોમીટર, બી 540 કિલોમીટર, સી 590 કિલોમીટર, ડી 530 કિલોમીટર. આનો સાચો જવાબ છે 500 કિલોમીટર. પ્રશ્ન નંબર 20, ઉત્તમ શાક કયા જિલ્લામાં મળે છે? ઓપ્શન છે નર્મદા, બી ડાંગ, સી વલસાડ, ડી દાહોદ. આનો સાચો જવાબ છે વલસાડ. પ્રશ્ન નંબર 21, મહેલુન શહેર કોને કહેવામાં આવે છે? ઓપ્શન છે પાટણ, બી જુનાગઢ, સી ભુજ, ડી વડોદરા. આનો સાચો જવાબ છે તે તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે.